નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં જંગલની જમીન ખેડાણનો વિવાદ વધુ વકર્યો। વિશ્વ આદિવાસી દિવસ પર 12 ગામના ખેડૂતોએ પોતાના ધરણા અને વિરોધ પ્રદર્શન યથાવત રાખ્યું। સાંસદ મનસુખ વસાવા અને નાંદોદના ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ પણ આજે ખેડૂતોના હિતમાં ધરણા પ્રદર્શન પર બેઠા છે। ગઈકાલ રાતથી ખેડૂતો ખેતરમાં જ ધરણા પ્રદર્શન કરી રહ્યા છે। સાંસદ મનસુખ વસાવાનો આરોપ છે કે સાગબારા તાલુકાના ખેડૂતોને જમીન ખેડતા રોકી વન વિભાગના અધિકારીઓ ભાગલા પાડવા માંગે છે, તો ઉમરપાડાના ખેડૂતો ખેડાણ કરી શકે તો સાગબારા તાલુકાના ખેડૂતોને કેમ રોકવામાં આવી રહ્યા છે, તેવો પણ મનસુખ વસાવાએ સવાલ કર્યો। સાથે જ રાજ્ય વન મંત્રી પ્રવીણ માળીને ગાંધીનગરમાં વન વિભાગના અધિકારીઓ સાથે ચર્ચા કરવાને બદલે સ્થળ પર પહોંચી હકીકત જણાવવાની અપીલ કરી। સેટેલાઇટ નકશાઓ જોઈ નિર્ણય નહીં કરવાની અને વન વિભાગના અધિકારીઓને બદલે ચૂંટાયેલા પ્રતિનિધિઓની વાત માનવાની અપીલ કરી। ગુજરાતની અંદર ઘણી બધી જગ્યાએ ખેડાણ ચાલુ છે, ત્યાં આ બધી જગ્યાએ આ પ્રકારના અભિપ્રાય માગતા નથી અને ભૂતકાળમાં પણ ઘણી જગ્યાએ જે વન અધિકાર મળ્યા છે તે પણ અમને જોયું છે। ક્યાંક વન અધિકારની જે સમિતિ ગ્રામ્ય કક્ષાની એ ના અભિપ્રાય બધું બીજા પણ ઘણા રસ્તા થઈ શકે છે। પણ મારે પ્રવીણભાઈ માળીને પણ એટલું મારે કહેવાનું છે કે પ્રવીણભાઈ માળી સાહેબ, તમે રાજ્ય કક્ષાના વન મંત્રી છો, તમે બહુ અનુભવી માણસ છો, સારું નોલેજ ધરાવો છો વન બાબતનું, તો તમને એક જ મારી વિનંતી છે, નર્મદા જિલ્લાના તમે સહપ્રભારી મંત્રી પણ છો, તો અધિકારીની વાતમાં તમે ના આવો, તમે આ વિસ્તારના આદિવાસીઓની જે હિતની વાત છે એને ધ્યાનમાં તમે લાવો। અને ત્યાં ગાંધીનગરમાં આ વન અધિકારીઓ કે આઈએફએસ અધિકારી મિટિંગ નહીં કરો, તમે નર્મદા જિલ્લાના સહપ્રભારી મંત્રી છો તો તમે સ્થળ પર આવો, આજે જે ખેડાણવાળી જે જમીન છે એ ત્યાં સ્થળ પર આવો તો તમને ખ્યાલ આવશે। ભૌગોલિક દ્રષ્ટિએ ત્યાં બેઠા બેઠા જે સેટેલાઇટના નકશાના આધારે નિર્ણય ના લઈ શકાય। વિવાદ મુદ્દે સુરત વન વિભાગના એસીએફનું કહેવું છે કે નિયમ મુજબ ગ્રામ સભાનો ઠરાવ હોય તો જ ખેતી થઈ શકે છે। ખેડૂતો જે જમીન ખેડી રહ્યા છે તે સુરત જિલ્લામાં આવતી હોવાથી વન વિભાગ નિયમ મુજબ કામગીરી કરી રહ્યું છે। तो इस केस में ऐसा है कि जो उमरपाड़ा जिला के लोग हैं और पर्टिकुलरली ये जो यहाँ के गांव लगते हैं, वहाँ के गांव वालों का हमारे पास अर्जी आया है कि हमने ऐसा कोई ठहराव नहीं दिया है जिसमें ये मेंशन किया हुआ है कि सागबारा के लोग उमरपाड़ा के गांव की ज़मीन लाके खेडान कर सकते हैं। तो मुद्दा सारा यही है क्योंकि ये एक सरहद वाला इलाका है, थोड़े से आगे डिस्टेंस पे नर्मदा जिला है और अभी हम जहाँ खड़े हैं ये सूरत जिला है। तो ये भी आदिवासी विस्तार है, वो भी आदिवासी विस्तार है और हम जो आदिवासी एक्ट है, ये FRA एक्ट, उसके मुताबिक हम लोग काम कर रहे हैं और एक्ट के जो प्रोविजंस है उसके मुताबिक हमारा कार्रवाई चल रही है।